તમે પણ ઘરે બનાવીને આ રીતનું પનીર ખાધું તો તમે ખાતા જ રહી જશો અને વિચારતા રહી જશો। હવે આપણે પનીર અને ડુંગળી અને ટામેટા અને લીલા મરચાં અને મસાલો ધાણા જીરું મરિયા લાલ મરચું અને કઢાઈમાં તેલ ગરમ મળીને જીરું નાખીને ત્યારબાદ ડુંગળી અને ટામેટા નાખી દઈશું। ત્યારબાદ બફાઈ જાય એટલે તો તે બફાઈ જાય પછી મિક્સરમાં કાઢી લેવાનું। મિક્સરમાં આ રીતની ગ્રેવી બની જશે। તમારે આ રીતની ગ્રેવી બની જાય ત્યારબાદ ઠંડી થવા મેળી દેવાની છે ગ્રેવીને। ત્યારબાદ આપણે આ પ્રમાણે તેલ લઈ લીધું છે ને તેલ લીધા બાદ આપણે જીરું નાખીને તેમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે। લસણની પેસ્ટ ત્યારબાદ તળવા માંડી છે ત્યારબાદ થોડીક લાવી દીધી છે। પછી ત્યારબાદ આ લસણની ગ્રેવી થઈ જાય ત્યારબાદ આપણે મસાલો નાખી દીધો મરચું મસાલો ધાણા જીરું મરિયા અને જે હોય બધું મસાલો સારી રીતે શકાઈ જાય એટલે આ રીતનું તમે ગ્રેવી કાઢેલી આ રીતે મિક્સ કરી દેવાની છે। ગ્રેવી ઉપર નાખીને થોડું હલાવી દેવાનું છે પછી જોરદાર તેલ ઉપર આવી ગયું તો 4-5 મિનિટ જેવું થાય પછી ત્યારબાદ આપણે પનીર નાખી દઈએ। પનીર સારી રીતે આવી જાય એટલે તેલ ત્યાં પકડી થોડુંક ચડી જાય એટલે આપણે એક ચમચી ઘી નાખી લઈશું। ઘી નાખી લઈશું તો આપણું દેશી સ્ટાઇલ આપણે પનીર તૈયાર છે અને જોઈ શકો છો એકદમ આવી રીતે બનાવી શકો।